એકવાર ગોપ ગોવાળો બધા વ્રજની અંદર ગાયો ચરાવવા માટે ગયા હોય છે અને ત્યાં અગ્નિ દાવાનળ ફાટી નીકળે છે, ભયંકર આગ લાગે છે અને ચારે બાજુ આગ એટલી ફેલાઈ જાય છે કે અગ્નિ દાવાનળની અંદરથી ગોપ ગોવાળોને બચવું મુશ્કેલ હોય છે. તો એવા સમયની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા ત્યાં પહોંચી જાય છે અને બધા ગોપ ગોવાળો એમને કહે છે કે તમે તમારી આંખો બંધ કરો. અને જ્યાં ગોપ ગોવાળો આંખો બંધ કરે છે ત્યાં ભગવાન પોતાના મુખેથી એ અગ્નિનું પાન કરી જાય છે. બધી અગ્નિ જે છે એ પોતાના મુખેથી અગ્નિનું પાન કરી જાય છે. અને આ અગ્નિ દાવાનળ છે, અગ્નિ દાવાનળની અંદરથી પણ આ ગોપ અને ગોવાળોને ભગવાન બચાવે છે. આમ ભગવાને અનેક લીલાઓ જે છે એ કૃષ્ણ જન્મની અંદર કરી છે. આ બધી લીલાઓ કરતા જાય, ભગવાન માખણ ચોરતા જાય ને આ બધી લીલાઓ કરે ને એની અંદર ભગવાનને બધી ખૂબ મોહ અને માયા પમાડતા જાય છે. ભગવાને આ લીલાઓ જે કરી એ લીલાઓની પહેલા એક એમની બાલ્ય અવસ્થાની લીલા જે છે, જે પોતાની માતાને બતાવે છે, એ છે માટી ખાવાની લીલા. બાલગોપાળ નાના હોય છે અને પૃથ્વી એમ કહે છે કે ભગવાન તમારી ચરણ રજથી હું પાવન થઈ છું, પણ તમે મને ધન્ય કરો. તમે જે થોડી માટી મોઢામાં લો તો હું કંઈક પાવન થઉં. ત્યારે ભગવાને માટી મોઢામાં લીધી હોય છે અને એ જ સમયે બલરામજી જોઈ ગયા હોય છે. એટલે બલરામજી યશોદા માતાને કહી દે છે કે લાલાએ તો મુખની અંદર માટી જે છે ગ્રહણ કરી છે. અને એ જ્યારે યશોદા માતાને ખબર પડે છે ને લાલાને આમ બોલવા જાય છે, પોતાનું મોઢું ખોલવા કરે છે, લાલો મુખ ખોલતો નથી. એટલે મા યશોદા પોતાનો હાથ લાંબો કરી બંને આંગળીઓથી, અંગૂઠા અને આંગળીથી મોઢું લાલાનું ખોલે છે. ત્યારે તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ પોતાના મુખની અંદર જે છે સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવી દે છે. એટલે આવી ભગવાનની લીલા છે. ને જ્યારે યશોદા માતા બધા દર્શન કરે છે ત્યારે ભગવાનને એમ થઈ જાય છે કે જો હું જ પરબ્રહ્મ પરમાત્મા છું એવી પ્રતીતિમાં યશોદાને થશે તો માતાજીના પ્રેમથી હું વંચિત રહી જઈશ, માતૃ વાત્સલ્યથી હું વંચિત રહી જઈશ. એટલે પોતાની માયાને ભગવાન આજ્ઞા કરે છે અને માયા બધી સ્મૃતિ જે છે એ જે યશોદા માતાની હરી લે છે. એટલે પાછા યશોદા માતાને કંઈ ખ્યાલ પછી રહેતો નથી. મૂર્છિત અવસ્થામાંથી ઉઠે છે ત્યારે ભગવાનને જોવે છે ને ભગવાનને લઈ અને પોતાના ઘરે જાય છે.